ફ્રેન્ડ્સ, જીસીઆરટી સિરીઝમાં આગળનું ચેપ્ટર જોઈએ. ક્લાસ 8 આપણે જોઈ રહ્યા છો. નેક્સ્ટ ચેપ્ટરનું નામ છે સ્વાતંત્ર્ય ચળવળો ઈસવીસન 1885થી 1947. એટલે કે આ ચેપ્ટરમાં આપણે ભારતને આઝાદ કરાવી દઈશું. આના પહેલાં આપણે હિસ્ટ્રીમાં એટલે કે ઇતિહાસમાં 1857નો સ્વતંત્રતા સંગ્રામ જોયો હતો. તેના પછી જેટલા પણ સામાજિક સુધારા થયા, સામાજિક અને ધાર્મિક સુધારા થયા તે જોયા હતા. શૈક્ષણિક જે વિકાસ હતો તેના વિશે જોયું હતું. જે પ્રાચીન સમયમાં શિક્ષણ વ્યવસ્થા હતી તે કેવી રીતે ચેન્જ થઈ, અને યુનિવર્સિટી અને શાળાઓની સ્થાપના થઈ અંગ્રેજોના સમયમાં. કયા કયા લોકોનું તેમાં યોગદાન હતું, આ તમામ વસ્તુઓ આપણે કવર કરી ચૂક્યા છે. હવે આના પછી આપણે જોવાના છે આઝાદીની લડત. તેમાં કોંગ્રેસનું મહત્ત્વ, તેની સ્થાપના અને તેને કેવી રીતે આંદોલનો કર્યા તે. પછી ગાંધીજીની એન્ટ્રી થશે ભારતમાં. ગાંધીજીના એટલે કે ગાંધી યુગના સમયના આંદોલનો, સત્યાગ્રહ, આ તમામ વસ્તુ આપણે આ ચેપ્ટરમાં કવર કરીશું. તો સૌ પ્રથમ જોઈએ કે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ, તેની પાછળના કારણો અને તેના પરિબળો. તો આજે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો. રાષ્ટ્રવાદ એટલે કે નેશનલિઝમ, જેને આપણે કહીએ નેશનલિઝમ. તો આના પહેલાં આપણે ભારત જે હતું, ઇન્ડિયા જે હતું તે કેવું હતું? તો રજવાડાઓમાં વહેંચાયેલું હતું. અલગ અલગ નાના રાજ્યો હતા. દેશ કે પછી રાષ્ટ્ર હતો નહીં. બરાબર? ભારત દેશ કે ભારત રાષ્ટ્ર એવું કે રાષ્ટ્રપ્રેમ, દેશપ્રેમની કોઈ પણ પ્રકારની ફિલિંગ હતી નહીં. એવા કોઈ પણ પ્રકારના પરિબળો ન હતા. તેના કારણે રાષ્ટ્રવાદની ભાવના પણ ન હતી લોકોમાં. 1857માં એક વસ્તુ જોઈ લોકોએ. શું? તો એ વસ્તુ હતી કે એકતાનો અભાવ હતો. હિન્દુ મુસ્લિમ એકતા એ સમયે હતી, પણ જે અલગ અલગ રાજ્યો હતા તેના કારણે કોઈ એક દેશભાવના ન હતી કે ભાઈ આપણે ભારતને આઝાદ કરવું છે. તે પ્રકારના ઉદ્દેશ્ય સાથે કોઈ લડ્યું ન હતું. બધા પોતપોતાના ઉદ્દેશ્ય સાથે લડ્યા હતા. સૈનિકોનો તેમનો પ્રોબ્લેમ હતો, ખેડૂતોને દેવાનો અને જે પાયમાલ થઈ ગયા હતા તેનો હતો, કારીગરોને પોતાના ધંધા રોજગાર બંધ થઈ ગયા, તેમની કલાને જે નુકસાન થયું તેનો પ્રોબ્લેમ હતો, જે જમીનદારો હતા તેમની જમીન ગઈ તેનો પ્રોબ્લેમ હતો, જે રાજાઓ હતા અને જે રાજાશાહી વર્ગ હતો તે તેમના પેન્શન અને રાજ્યો જે જતા રહ્યા તેના માટે લડ્યા હતા. તો બધા પોતાના પર્સનલ કારણોસર એટલે કે વ્યક્તિગત કારણોસર તેઓ લડ્યા હતા. બરાબર? કોઈ પણ દેશ માટે, રાષ્ટ્રને આઝાદી માટે લડ્યા ન હતા. તો એકદમ જ કેવી રીતે તેનો ઉદ્ભવ થયો? તો પહેલાં તો જોઈએ કે રાષ્ટ્રવાદ એટલે શું. રાષ્ટ્રવાદ એટલે રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેની એકાત્મકતા અને ગૌરવની ભાવના. ભારતમાં રાષ્ટ્રવાદ જાગૃતિ માટે અમુક કારણો જવાબદાર છે. રાષ્ટ્ર માટે તન, મન અને ધ્યાનથી ન્યોછાવર થવાની ભાવના એટલે રાષ્ટ્રવાદ. આપણે શુદ્ધ સાદા શબ્દોમાં કહીએ તો તન, મન, ધનથી રાષ્ટ્ર માટે ન્યોછાવર થઈ જવાની ભાવના, તેને આપણે રાષ્ટ્રવાદ ગણી શકીએ છીએ. કયા કયા કારણો હતા? તો વહીવટી કારણોમાં જોઈએ. સૌપ્રથમ તો અંગ્રેજોએ સમગ્ર ભારતમાં એક સમાન કાયદો અને વહીવટ અમલીકરણ કર્યો. એટલે કે એક સમાન વહીવટ બધે થઈ ગયો આખા ભારતમાં. કાયદો પણ બધે એક સરખો લાગતો થયો, જેના કારણે લોકોમાં અમે એક છીએ તેવો ભાવ જાગ્યો. બીજી વસ્તુ હતી કે આર્થિક શોષણ. ખેડૂતો પાયમાલી અને
કારીગરોની બેરોજગારીના લીધે અંગ્રેજો સામે અસંતોષ જમાવ્યો. પાશ્ચાત્ય કેળવણી, અંગ્રેજી શિક્ષણ અને તેના કારણે એક બુદ્ધિજીવી વર્ગ ઊભો થયો જે સ્વશાસન અને સ્વતંત્રતાના મૂલ્યોને સમજ્યો. સાહિત્ય અને વર્તમાનપત્રો. પ્રાદેશિક ભાષાઓમાં રચાયેલા સાહિત્ય અને અખબારોએ રાષ્ટ્રીય ચેતના જગાવી. સંદેશાવ્યવહાર, તાર, ટપાલ અને રેલવેના કારણે વિવિધ પ્રદેશના લોકો એકબીજાથી સંપર્કમાં આવ્યા. પહેલાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું ઘણું મુશ્કેલ ભર્યું હતું, પરંતુ હવે શું થયું? તો તાર ટપાલની મદદથી તે એકબીજાને ટપાલ મોકલતા હતા, તાર મોકલતા હતા. તેનાથી એકબીજા સાથે સંપર્કમાં વધારો થયો. પોતાના દુઃખ દર્દ તેમજ સ્થિતિ વિશે જાણકારી એકબીજાને આપતા થયા. રેલવેના કારણે મુલાકાત વધી. દૂરના જે લોકો છે, સગાવાલા છે, તેમના સાથે પણ તે લોકો મુલાકાત કરતા થયા અને લોકો વચ્ચેનો સંપર્ક વધ્યો. ઐતિહાસિક સંશોધન. ભારતમાં એ સમયે સંશોધન થયા અને કઈ વસ્તુ મળી? તો જે ઐતિહાસિક વસ્તુઓ હતી ઇતિહાસની તે મળી. જેમ કે આ જ સમયે આપણને જે હડપ્પા સંસ્કૃતિ હતા, હડપ્પા સંસ્કૃતિ તેના અવશેષો મળ્યા. તેમજ અમુક અંગ્રેજો જે ભૂતકાળના સંશોધનમાં રુચિ ધરાવતા હતા તે લોકોએ ભારતનો પ્રાચીન ઇતિહાસ પર સંશોધનો કર્યા અને તેના પર બધી વસ્તુઓ લખી. વૈદિક યુગ વિશે તેમને જાણકારી મળી. મૌર્ય યુગ, આ તમામ યુગ એટલે કે જે પ્રાચીન ભારતનો જે ઇતિહાસ હતો તેના વિશે તેમણે પુસ્તકો લખ્યા અને તે પુસ્તકોથી ભારતીય લોકોને પણ જાણકારી મળી કે ભારતનો એક જે ઇતિહાસ હતો તે ઘણો ભવ્ય રહી ચૂક્યો છે. તેના કારણે ભારતીયોમાં એક આત્મગૌરવ જાગ્યું. એના પહેલાં એક હીનતાની ભાવના હતી, એટલે કે અંગ્રેજો જે હતા તે ભારતીયોને કેવા ગણતા હતા? તુચ્છ ગણતા હતા. તેના કારણે ભારતીયો પણ થોડી હીનતાની ભાવના હતી કે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ હતો, ગુજરાતીમાં કહીએ કે ભાઈ આપણે ઇન્ફિરિયર છે કોના કરતાં? અંગ્રેજો કરતાં. પરંતુ જ્યારે ભારતીયોને પોતાના ઇતિહાસનો જાણ થયું કે આપણો ઇતિહાસ આટલો ભવ્ય રહી ચૂક્યો છે તો પોતાનામાં આત્મગૌરવ, આત્મવિશ્વાસની જે હતો તે વધ્યો. લિટન અને રિપનના કાયદા. લિટને વર્નાક્યુલર પ્રેસ એક્ટ, જેનાથી પ્રેસ પર કાપ મૂક્યો, અને હથિયારબંધીનો ધારો, આ બંને વસ્તુ લાવ્યા. તેના કારણે શું થયું કે ભારતીય લોકોને જાણ થઈ કે આ લોકો ભારતીયને દબાવવા માગે છે. સ્વતંત્રતાનો ભય રહ્યો, સ્વતંત્રતા છીનવાઈ લઈ. બરાબર? કેમ? તો કે પ્રેસ એક્ટ આવ્યો. તેનાથી શું થયું? જે પણ સાહિત્ય રચાતું હતું, અખબારો બનતા હતા, તેના પર કંટ્રોલ થઈ ગયો. અંગ્રેજો જે કહેતા હતા તે જ વસ્તુ છાપવી પડતી હતી. તેના વિરુદ્ધની કોઈ પણ સચ્ચાઈ હોય કે કંઈ પણ વસ્તુ હોય તે છાપી શકતા ન હતા. આ બધી વસ્તુઓ પર દબાવ થયો. હથિયારબંધીનો ધારો એટલે કે હથિયાર રાખી શકતા નહીં કોઈ પણ ભારતીય. એ રીતના બધા કાયદાઓ લાવવામાં આવ્યા. તેના કારણે ભારતીયોને વધારે થોડો અસંતોષ થયો. ઇલ્બર્ટ બિલનો વિરોધ. અંગ્રેજોએ ભારતીય ન્યાયાધીશો પાસે કેસ ચલાવવાનો વિરોધ કર્યો. એટલે કે કોઈ પણ અંગ્રેજ અધિકારી હશે કે કોઈ અંગ્રેજ હશે તેનો કેસ ભારતીય ન્યાયાધીશ નહીં ચલાવી શકે. એના માટે અંગ્રેજ ન્યાયાધીશ જ જોઈશે. અંગ્રેજ ન્યાયાધીશનો કેસ ચલાવી શકશે. એ રીતનું એક બિલ આવ્યું હતું જેને ઇલ્બર્ટ બિલ કહેવામાં આવે છે. તો તેનો વિરોધ થયો. સમરાઇઝ કરવી હોય તો તેને સમરાઇઝ કરી દઈએ. ક્યાંથી સર્વપ્રથમ જોયું તો આપણે રાષ્ટ્રવાદની ડેફિનેશન જોઈ હતી, વ્યાખ્યા, રાષ્ટ્રવાદ શું કહેવાય. પછી વહીવટી એકતા, આર્થિક શોષણ, પાશ્ચાત્ય. આર્થિક શોષણ આપણે ગયા લેક્ચરમાં ને એના પહેલાં પણ સમજી ગયા હતા. બરાબર? તો જે વહીવટી એકતા છે, પાશ્ચાત્ય શિક્ષણ છે, સાહિત્ય, વર્તમાનપત્રો, આ તમામ વસ્તુને એક જગ્યાએ સંકલિત કરવું હોય તો આપણે કહી શકીએ કે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ. તો જે વહીવટી વસ્તુ હતી તેમાં પહેલાં કેવું હતું કે જે રજવાડાઓ હતા તે નાના અલગ અલગ રાજ્યોમાં વહેંચાયેલા હતા અને દરેક રજવાડાનું
પોતાનો વહીવટ હતો. પોતાનો એક અલગ વહીવટી સંસ્થા હતી, મતલબ વહીવટી લોકો હતા તે વહીવટ કરતા હતા. રાજાના દરબારથી આ વહીવટ ચાલતો હતો. ત્યાર પછી જે ન્યાય વ્યવસ્થા હતી, ન્યાય વ્યવસ્થા એ પણ રાજાશાહીની જ હતી, બરાબર. અને તેમાં પણ બે અલગ રીતે ચાલતો હતો, હિન્દુઓનો અને મુસ્લિમ્સ. ધર્મ પ્રમાણે શું બનેલું હતું તો કાનૂન બનેલા હતા અને તેના આધારે ન્યાય આપવામાં આવતા હતા, બરાબર. અંગ્રેજોએ શું કર્યું તો અંગ્રેજોએ અંગ્રેજોના સમયથી આપણે જોયું હતું કે તે અલગ અલગ રેગ્યુલેટિંગ એક્ટ લાવતા હતા, એટલે કે અલગ અલગ રૂલ્સ અને રેગ્યુલેશન્સ આવતા થયા, એક્ટ આવતા થયા, બરાબર. કેવી રીતે શાસન ચલાવવું એ બધી વસ્તુનો. અને આ જે પણ રૂલ્સ એક્ટ જે પણ લાગુ થતા હતા તે આખા દેશમાં લાગુ થતા હતા, એટલે આખા ભારતના દરેક પ્રદેશ પર સરખા રીતે લાગુ થતા હતા. અંગ્રેજોએ કલકત્તા ખાતે એક સુપ્રીમ કોર્ટની સ્થાપના કરી હતી, બરાબર. એક સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરી હતી. તેના કારણે શું થયું તો જે ન્યાય વ્યવસ્થા હતી, જે ન્યાય છે તે પણ કેવો થઈ ગયો, સમાન થઈ ગયો તમામ લોકો માટે. બધા લોકો માટે ન્યાય સમાન થયો, વહીવટ પણ સમાન થઈ ગયો. 1857 પછી તો જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી તેનું શાસન સમાપ્ત થઈ ગયું અને કોનું શાસન આવ્યું તો અંગ્રેજોનું ડાયરેક્ટ શાસન આવ્યું, અંગ્રેજ ગવર્મેન્ટનું, જે ત્યાંના પાર્લામેન્ટ હતી તેના થ્રુ જ શાસન થતું હતું. તેના કારણે તમામ કાયદાઓ, વહીવટ અને ન્યાય આ તમામ વસ્તુ સમાન થઈ ગઈ. તો જ્યારે કાયદા, વહીવટ અને ન્યાય તમામ વસ્તુઓ સમાન રહેશે લોકો માટે, તો બધા લોકોને એવું લાગશે કે એકબીજા સાથે જે નુકસાન એક માણસને થાય છે જે કાયદાથી, કોઈ એક વહીવટથી, એ જ વસ્તુ બીજા માણસ સાથે પણ થશે. એ હિન્દુ હશે, મુસ્લિમ હશે, ગુજરાતનો હશે, બંગાળનો હશે કે પછી કાશ્મીરનો હશે, એ વસ્તુ બધા માટે સમાન રહી. બીજો પોઈન્ટ હતો કે આર્થિક શોષણ. આર્થિક શોષણમાં હવે કોઈ એક સમાજના વર્ગ માટે કે કોઈ એક જ લોકો માટે, એક જગ્યાના લોકો માટે સીમિત ન હતું, તમામ લોકો માટે હતું. ખેડૂતો મહેસૂલથી પરેશાન હતા અને તેના કારણે તેઓ આર્થિક રીતે પાયમાલ થયા હતા. ખેતીમાં જે દુકાળ પડે તે વખતે પણ તેમને કોઈ પણ છૂટ મળતી ન હતી મહેસૂલમાં. જમીનદારો હતા તે મહેસૂલ અને તેમની જમીનમાં જમીનદારીનો હક જે હતો તે જતો રહ્યો, તેના કારણે તે પણ બેકાર થઈ ગયા. બીજું, જે દરબારમાં કામ કરતા હતા લોકો ઉપરાંત જે સૈનિકો હતા, બરાબર, આ લોકોનું જે દરબારના કામ કરતા હતા એ લોકોને જમીન મળતી હતી કામના બદલમાં. તેની જગ્યાએ શું થયું, આ જમીનો તે લોકોની છીનવાઈ ગઈ અને જે વહીવટી કાર્યો હતા તે બધા કોણ કરતું હતું, અંગ્રેજો કરતા હતા. તો આ જે રાજાના દરબારમાં વહીવટમાં કાર્યો કરતા હતા, ઘણું સારું કમાતા હતા, એ લોકોનો હક જતા રહ્યા. એ લોકો પાસે પણ કોઈ પણ પ્રકારનું આર્થિક સાધન રહ્યું નહીં કમાવા માટે, કારણ કે અંગ્રેજો પોતાનો વહીવટ જાતે જ કરતા હતા અને તે લોકો ભારતીયોને કોઈ પણ વહીવટમાં સામેલ કરતા ન હતા. સૈનિકોને આપણે જોયું હતું કે અંગ્રેજી જે સૈનિક હતા, અંગ્રેજો હતા, તેમને અલગ રીતે પગાર ભથ્થા મળતા હતા, તેમને પોસ્ટ ઊંચી મળતી હતી, ઊંચા હોદ્દા મળતા હતા, જ્યારે ભારતીય સૈનિકોને એ બધી વસ્તુઓ પૂરી પાડવામાં આવતી ન હતી. વ્યાપારીઓ તો વેપારમાં પણ આપણે એ વસ્તુ જોઈ હતી કે ભારત જે હતું તેને એક કાચા માલનું બજાર બનાવી દીધું હતું, જ્યાંથી કાચો માલ ઇંગ્લેન્ડ મોકલવામાં આવતો હતો નીચા ભાવે અને ઇંગ્લેન્ડથી તૈયાર થયેલો માલ ઊંચી કિંમતે ભારતમાં વેચવામાં આવતો હતો. આમાં જે વેપારી પ્રજા હતી તે લોકોનું નુકસાન થયું
જે કારીગરો હતા તે લોકોને જબરદસ્તી પોતાના જે કલા હતી તેનો છોડી દેવી પડી. એ રીતનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું, કારણ કે જે ઇંગ્લેન્ડથી તૈયાર થતો માલ હતો તે મશીનો પર તૈયાર થતો હતો અને કારીગરો તેની સામે ટકી ન શક્યા. કારીગર પોતાના હાથથી કોઈ વસ્તુ બનાવશે તો તેમાં સમય લાગશે, સમય વધારે લાગશે અને મશીન જેટલી ઝડપથી તે બનાવી પણ નહીં શકે. તો મશીનથી બનેલી વસ્તુ અંગ્રેજો જે હતા તે જે ભારતીયોની હતી ને વસ્તુ તેના કરતાં ઓછી કિંમતે વેચી શકતા હતા, જ્યારે કારીગરોને એ વસ્તુ પોસાતી ન હતી. ભારતીય કારીગરોને અહીંયા જથ્થામાં વસ્તુઓ તૈયાર થતી હતી, તેના કારણે અંગ્રેજો સસ્તી વસ્તુ વેચી શકતા હતા. બીજી વસ્તુ શું આવી? તો બીજી વસ્તુ એ થઈ કે શૈક્ષણિક વિકાસ થયો. શૈક્ષણિક વિકાસ અંગ્રેજોએ શેના માટે કર્યો હતો? તો તેમને એક નોકરિયાત વર્ગ જોઈતો હતો. જે નીચલી પોસ્ટ હતી ક્લર્કની ને એ બધી, એની નીચેની જે બધી પોસ્ટો હતી, બરાબર, વહીવટી પોસ્ટની નીચેની પોસ્ટો તથા પોલીસમાં હોય ત્યાં હવલદારની પોસ્ટ, સૈનિકોમાં પણ જે નીચેના હોદ્દાઓ હતા, એ તમામ હોદ્દાઓ માટે તેમને એક અંગ્રેજી આવડતો હોય તે પ્રકારનો એક શિક્ષિત વર્ગ જોઈતો હતો. તેના માટે તેમણે અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી. પરંતુ તેનાથી ફાયદો કોને થયો? તો ભારતીયોને ફાયદો થયો. શું? તો કે શિક્ષણના દરવાજા તેમના માટે ખુલ્યા અને અમુક લોકોનો એક બુદ્ધિજીવી વર્ગ તૈયાર થયો. કેવો બુદ્ધિજીવી વર્ગ તૈયાર થયો? જે લોકો સ્વતંત્રતા, સ્વશાસન, લોકશાહી વગેરે જેવા જે મુદ્દાઓ હતા તેનાથી પરિચિત થયો અને તેના કારણે આ બુદ્ધિજીવી વર્ગને ખ્યાલ આવ્યો કે અંગ્રેજો આપણા સાથે કેવા વર્તન કરી રહ્યા છે અને બીજા દેશોમાં, વિશ્વના બીજા દેશોમાં કેવી રીતે શાસન ચાલી રહ્યું છે, કેવી પરિસ્થિતિ છે. આ તમામ પરિસ્થિતિઓનું તેમને જ્ઞાન થયું. જે પણ ઐતિહાસિક શોધખોળ થઈ હતી તે સમયે તેનું ભાન થયું. તેનાથી ચેતના વધી અને જે ઐતિહાસિક સુવર્ણ યુગ રહ્યો હતો ભારતનો, તે જાણ થતાં ભારતીય લોકો પણ ગર્વ અનુભવવા લાગ્યા. તો આ બધી વસ્તુઓને કારણે એક રાષ્ટ્રવાદની ભાવનાનો ઉદ્ભવ થયો. બરાબર. હવે આ તો અમુક જ જે પોર્શન ફિક્સ હતો તે લોકો આગળ વધ્યા હશે. તો બીજા લોકો કેવી રીતે જાગૃત થાય? તો બીજા લોકોને જાગૃત થવામાં મદદ કરી સમાચાર પત્ર ઉપરાંત જે મેગેઝિનો બહાર પડતી હતી તે મેગેઝિન છે, સમાચાર પત્ર છે, ટપાલ વ્યવસ્થા છે, તાર વ્યવસ્થા છે. આનાથી બીજો કંઈ નહીં પણ શું ફાયદો થયો? તો એક જગ્યાએ કોઈ ઘટના બની હોય તો તે ઘટનાની જાણકારી પહેલાં બીજી જગ્યાના લોકોને નથી મળતી, પણ હવેથી બીજા દિવસે કાં તો 2 દિવસમાં એ તમામ આખા ભારતના લોકોને તેની જાણકારી મળતી થઈ ગઈ. બરાબર. તેનાથી એકબીજાનું દુઃખ વધારે સારી રીતે સમજતા થયા લોકો. જેમ કે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો, બરાબર, જલિયાવાલા બાગ જે કાંડ થયો તેની જાણ જો આ તમામ વસ્તુઓ ન હોત તો શું થતું? માત્ર પંજાબ કે પછી તે જલિયાવાલા બાગનો આસપાસના વિસ્તારના લોકોને જાણ રહેતી અને જેટલો વિરોધ ઉદ્ભવ્યો તે વિરોધ કદાચ ના ઉદ્ભવતો. પરંતુ આખા ભારતને તેની જાણ થઈ અને મોટા પાયે તેનો વિરોધ ઊભો થયો. જેમ કે આજે આપણે સોશિયલ મીડિયાના કારણે ઘણી વસ્તુ એવી હોય છે જે ગવર્મેન્ટ કે પછી પ્રશાસન, કોર્ટ જે પણ કહે
એ સોશિયલ મીડિયાના પ્રેશરના કારણે અમુક વસ્તુ ચેન્જ કરવી પડે છે, કે અમુક ન્યાય પ્રક્રિયા થોડી ઝડપી બને છે, બરાબર. તો એ જ પ્રકારની સિસ્ટમ એ સમયે ઊભી થઈ હતી કે સમાચારપત્ર છે, મેગેઝિન છે, ટપાલ વ્યવસ્થા, તાર વ્યવસ્થા, તે બધાના કારણે આજે શિક્ષિત વર્ગ હતો તે લોકોએ પોતાના પ્રકાશનો બહાર પાડ્યા, તેમને પોતાના વિચારો તેમાં લખ્યા અને લોકોને સુધી પહોંચાડ્યા. એ પણ આ જે લોકો હતા તે લોકો અંગ્રેજીના પણ જાણકાર હતા અને પોતાની જે લોકલ ભાષા હતી તે પણ જાણતા હતા. તો જે લોકલ ભાષા હતી તેમાં તે લોકો પોતાના વિચારો વ્યક્ત કરતા હતા, જેથી જે સામાન્ય જન હોય તે લોકો પણ તેને સમજી શકે. તો મારા ખ્યાલથી અત્યાર સુધીમાં તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે આગળના મુદ્દા જોઈએ. આ બધું કાઢી નાખીએ અને આગળના મુદ્દા જોઈએ. હવે છે હિન્દી રાષ્ટ્ર મહાસભા, જેને આપણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ તરીકે પણ ઓળખીએ છીએ પાછળથી, તેની સ્થાપના અને તેના વિશે આપણે જોવાના છે. તો કોંગ્રેસ એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ હતી, INCની સ્થાપના થઈ હતી 1885માં. વર્ષ યાદ રાખજો. સ્થાપક કોણ હતા? તો તે હતા A.O. હ્યુમ, એક અંગ્રેજ નિવૃત્ત અધિકારી હતો. આને કે ભારતીયોને મદદ કરવા માટે કે પછી એ રીતે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના નથી કરી. એને ખ્યાલ આવી ગયો હતો કે ભારતીયોમાં વિરોધ વધતો છે, તેમના લોકોમાં એક અસંતોષની લાગણી વધતી છે. કોના પ્રત્યે? અંગ્રેજો પ્રત્યે. એક તમે કુકર જોયું હશે, બરાબર, જેમાં આપણે ઘરે ખીચડી કે કંઈ પણ વસ્તુ બનાવીએ. એ કુકરમાં શું હોય? પાણી હોય અને સામાન મૂકેલો હોય, આપણે ખાવાનું અનાજ જે પણ છે. જે પાણી છે એનું બાષ્પ બનશે, બરાબર. ઉપર એક સીટી લગાવેલી હોય. આ જ્યારે પ્રેશર વધી જાય ત્યારે એ સીટી ઊંચી થઈ જાય અને બધું જે પ્રેશર છે હવાનું તે રિલીઝ થઈ જાય. ક્યાં તો પછી બોઇલર તમે કોઈએ જોયું હોય તો બોઇલરમાં પણ આ જ પ્રકારની સિસ્ટમ હોય છે. તેમાં શું હોય છે? તો સેફ્ટી વાલ્વ હોય છે પ્રેશરને રિલીઝ કરવા માટે. તો આ જ પ્રકારના સિદ્ધાંત પર તેને એક કોંગ્રેસની સ્થાપના કરી હતી. કેમ? તો કે જે અસંતોષ, ગુસ્સો, વિરોધ જે લોકોનામાં વધતો છે તેને કાઢવો જરૂરી છે. તો વિરોધ કાઢવા માટે એક સેફ્ટી વાલ્વ તરીકે કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી હતી. ક્યારે સ્થાપના થઈ હતી? 28 ડિસેમ્બર 1885ના રોજ. કોણે? A.O. હ્યુમે કરી હતી તેની સ્થાપના. A.O. હ્યુમ કોણ હતો? તો નિવૃત્ત એક અંગ્રેજ અધિકારી હતો. જેટલા પોઈન્ટ રેડ પેનથી કર્યા છે ને એ ખાસ યાદ રાખજો. પ્રથમ અધિવેશન ક્યાં થયું હતું? તો ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળા મુંબઈ ખાતે થયું હતું. અને પ્રથમ અધિવેશનના પ્રમુખ હતા વ્યોમેશચંદ્ર બેનર્જી. હાજર પ્રતિનિધિઓ 72 હતા અને તે સમયે મુખ્ય નેતાઓ હતા દાદાભાઈ નવરોજી, ફિરોઝ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી અને ગોપાલ કૃષ્ણ ગોખલે. આ મુખ્ય નેતાઓ એ હતા જે આના પછી જહાલવાદ અને મવાળવાદમાં જે બે ભાગ પડશે. તો જે મવાળવાદી મુખ્ય નેતાઓ છે ને તે આ મુખ્ય નેતાઓ હતા જે સ્થાપના સમયે હતા કોંગ્રેસની. એ લોકોનો મુખ્ય હેતુ શું હતો? તો એ લોકોનો મુખ્ય હેતુ અંગ્રેજોથી સ્વતંત્રતા ન હતો, પરંતુ જે વહીવટ છે કે પછી શાસન કહીએ તો તે શાસનમાં ભારતીયોને સ્થાન અપાવવાનો મુખ્ય મુદ્દો હતો. એટલે કે સ્વશાસનની માંગ કરતા હતા. સ્વતંત્રતા તેમની મુખ્ય માંગણી હતી જ નહીં. આગળ જોઈએ. મુખ્ય સંગઠનો જે ભરાયા હતા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના તે યાદ રાખવાના છે કે કયું સંગઠન કયા સમયે બન્યા હતા તે. તો બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશન તે કોલકાતા ખાતે, બોમ્બે એસોસિએશન મુંબઈ, મદ્રાસ નેટિવ સભા બની હતી ચેન્નઈમાં, પુના સાર્વજનિક સભા પુણે ખાતે, ઇન્ડિયન એસોસિએશન કોલકાતા અને ગુજરાત સભા બની હતી અમદાવાદ ખાતે. જે રીતે INC બન્યું એ જ રીતે આ તમામ સંગઠનો બન્યા હતા. એટલા મહત્ત્વના નથી પણ યાદ રહે તો યાદ રાખવાની કોશિશ કરજો. બાકી બહુ વધારે મહત્ત્વના નથી. અમુક વાર એક્ઝામમાં પૂછાઈ શકે છે કઈ જગ્યાનું છે તે. મદ્રાસનું તો યાદ રાખવાની જરૂર નથી. ગુજરાતનું પણ યાદ નહીં રહે તો ચાલશે, કેમ કે ગુજરાત મહાસભા અમદાવાદ તમે લખી શકશો.
ઇન્ડિયન એસોસિએશન કોલકાતા યાદ રાખવું પડશે. પૂના સાર્વજનિક સભા તો પૂનામાં જ હશે, નામ જ લાગી ગયું છે. આમાં પણ બોમ્બેનું મુંબઈ હશે. આ એક 2 વસ્તુ ખાલી યાદ રાખવાની છે, ઇન્ડિયન એસોસિએશન અને ઇન્ડિયન એસોસિએશન. બરાબર. એક બ્રિટિશ ઇન્ડિયા છે જે કોલકાતામાં બન્યું અને બીજું એક ખાલી ઇન્ડિયન છે એ બન્યું કોલકાતામાં. બરાબર. આગળ જોઈએ તો હવે જે કોંગ્રેસ બની હતી, બરાબર, તે શું કામ કરતી હતી? તો તે મુખ્ય વાર્ષિક અધિવેશનો ભરતી હતી. વાર્ષિક અધિવેશન ભરતી હતી. આ અધિવેશનમાં દેશભરના જે મુખ્ય નેતાઓ હતા પોતાના એરિયાના, જેમ કે ગુજરાતના તમામ જે લોકલ નેતાઓ છે, મુખ્ય નેતાઓ, તે જ રીતે બંગાળના હોય, ઉત્તર પ્રદેશના હોય, બિહારના હોય કે પછી મદ્રાસ, કેરળ, આ તમામ જગ્યાના દેશભરના મુખ્ય નેતાઓને વાર્ષિક અધિવેશનમાં બોલાવવામાં આવતા હતા. અને અંગ્રેજોએ જે પણ કાયદાઓ ઘડ્યા તેના સામે અમુક વિરોધ પ્રદર્શન કરતા હતા કે એમાં કયા સુધારા લાવવાની જરૂર છે, એ પ્રકારની તે લોકો એ અધિવેશનમાં વાતો કરતા હતા. અને એક મુસદ્દો તૈયાર કરવામાં આવતો હતો. એ મુસદ્દો અંગ્રેજોને આપવામાં આવતો હતો કે અમને આ પ્રકારની સિસ્ટમ જોઈએ છે, આ પ્રકારના વહીવટોમાં ભાગ જોઈએ છે. તો એ પ્રકારની તે લોકો માંગો વાર્ષિક રીતે અંગ્રેજોની સામે મૂકતા હતા. પરંતુ તેનો અંગ્રેજો પર કોઈ ખાસ અસર થતો નહીં. તેનાથી એક જે વર્ગ હતો જે માત્ર આ લવાદી કાર્યોમાં માનતો હતો, અને બીજો એક જે વર્ગ હતો જે આ પ્રક્રિયાથી નાખુશ હતો કે કોઈ પણ રિઝલ્ટ નથી આવી રહ્યું, તો ભાઈ હવે આ રીતે છોડો, વિનંતી આજીજી કરવાનું છોડો અને ડાયરેક્ટ એક્શન લઈએ. જે સ્વતંત્રતાનો મુખ્ય સપોર્ટર હતો કે ભાઈ સ્વશાસન નહીં અમને જોઈએ છે, સ્વતંત્રતા, વહીવટ અમે જાતે કરીશું, એ રીતે. તો અંગ્રેજો સામેની લડતમાં કોંગ્રેસમાં 2 ફાંટા પડ્યા. એક જહાલવાદ અને બીજો હતો મવાળવાદ. મવાળવાદી એટલે કે મોડરેટર્સ. તેઓ બંધારણીય અને નરમ પદ્ધતિઓ હતી, એટલે કે અરજીઓ, ઠરાવો, એ બધી વસ્તુઓ દ્વારા લડાઈને આગળ વધારવામાં માનતા હતા. તેના મુખ્ય નેતાઓ કયા હતા? તેના મુખ્ય નેતાઓ હતા દાદાભાઈ નવરોજી, ગોપાલ કૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા. જ્યારે જહાલવાદીઓ એટલે કે એક્સ્ટ્રીમિસ્ટ, તેઓ સ્વરાજ માટે આક્રમક નીતિ અને આત્મશક્તિમાં માનતા હતા. જેમ કે લાલ પાલની ત્રિપુટી એટલે કે લાલા લજપતરાય, બાળ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ. તિલકે તો સૂત્ર આપ્યું હતું. આ સૂત્ર પણ તમને પૂછાઈ ગયું છે ઘણી વખત એક્ઝામમાં, તો એ યાદ રાખજો. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું એને લઈને જ જંપીશ. બરાબર. તો આ રીતે એક્સ્ટ્રીમિસ્ટ માનતા હતા. જ્યારે મોડરેટર્સ હતા, જે મવાળવાદી નેતાઓ હતા, તે માત્ર દર વર્ષે અધિવેશન કરવાનું, અરજી બનાવવાની મુસદ્દાની, એ અરજી આપવાની અંગ્રેજોને. અંગ્રેજો માને તો ઠીક, ના માને તો ફરી આ વસ્તુ રિપીટ. હવે જહાલવાદી નેતાઓના અખબારો અને તેમના મુખ્ય જે પ્રકાશનો હતા તે જોઈએ. લોકમાન્ય તિલકે ધ મરાઠા જે હતું તે અંગ્રેજી અખબાર હતું, જે અંગ્રેજીમાં પ્રકાશિત થતું હતું, લોકમાન્ય તિલકનું હતું. અને બીજું હતું કેસરી, જે લોકલ ભાષા મરાઠીમાં પ્રકાશિત થતું હતું. લાલા લજપતરાયના 2 હતા, ધ પંજાબી અને ધ પ્યુપિલ. બિપિનચંદ્ર પાલના ન્યૂ ઇન્ડિયા, જે એક સાપ્તાહિક હતું, અને બીજું હતું વંદે માતરમ. આ તમને પૂછાય છે એટલે ખાસ ધ્યાન રાખજો. એક્ઝામમાં તમને પૂછાઈ ગયા છે કે ધ મરાઠી કઈ ભાષાનું અખબાર હતું, કે પછી ધ મરાઠી અંગ્રેજી અખબાર જે હતું તે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવતું હતું. આગળ જોઈએ બંગાળના ભાગલા અને બંગભંગનું આંદોલન. હવે અહીંયા સુધી કેમ આવ્યા? તો અંગ્રેજોએ જોયું કે ભારતીયોમાં રાષ્ટ્રવાદની ભાવના જાગૃત થતી છે. અને 1857માં તેઓ એક ચમકારો જોઈ ચૂક્યા હતા. ત્યાં એમને ખબર પડી હતી કે આ લોકોને અલગ કરવા પડશે, એટલે કે ભાગલા પાડવા પડશે એ લોકોની વચ્ચે. અને હવે તો રાષ્ટ્રવાદની ભાવના પણ તેમનામાં જાગૃત થઈ રહી છે. તે લોકો સ્વશાસનની માંગણી કરી રહ્યા છે, અને અમુક લોકો એ સ્વરાજની પણ માંગણી કરી રહ્યા છે.
તેના કારણે તેમને હિન્દુ અને મુસ્લિમ્સને અલગ કરવા માટે એક પ્લાન બનાવ્યો અને તે શું હતો તો તે બંગાળના ભાગલા કર્યા હતા. તે સમયે જે બંગાળનો પ્રદેશ હતો તે માત્ર આજનું જે પશ્ચિમ બંગાળ છે તે ન હતો, પરંતુ જે આખું બાંગ્લાદેશ છે તે, બિહારનો ભાગ અને નીચે ઓડિશાનો ભાગ, એ રીતે આખું મોટું બંગાળ પ્રદેશ હતો. તેમને બહાનું એ આપ્યું કે આટલા મોટા પ્રદેશમાં શાસન વ્યવસ્થિત રીતે થઈ શકતું નથી, એટલે કે શાસન અને વહીવટનું બહાનું આપ્યું અને તેના ભાગલા કર્યા. પરંતુ ભાગલા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે હિન્દુ મુસ્લિમની જે એકતા હતી તેને તોડવાનો. કરઝનની નીતિ હતી. બંગાળના જે ભાગલા પાડ્યા હતા તે કોણ પાડ્યા હતા? કરઝને, લોર્ડ કરઝને. આપણે લોર્ડ બોર્ડ લગાવતા નથી આ લોકો પર. 1905માં વાઇસરોય કરઝને ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ હેઠળ બંગાળના ભાગલા પાડ્યા. આનો વિરોધ કરવામાં આવ્યો અને સ્વદેશી પ્રસાર તેના વિરોધના ભાગરૂપે બંગાળના ભાગલાનો બહિષ્કાર થયો, સ્વદેશી પ્રસાર શરૂ થયો અને રાષ્ટ્રીય શિક્ષણ આંદોલન તેને વધારવામાં આવ્યું. જે અંગ્રેજી શિક્ષણ હતું તેના જગ્યાએ એક રાષ્ટ્રીય શિક્ષણ દ્વારા તેમને આંદોલન આગળ વધાર્યું. તેનું પરિણામ આવ્યું કે 1911માં બ્રિટિશ સરકારે બંગાળના જે ભાગલા હતા તેને રદ કરી દીધા. હવે આ જે આંદોલન હતું તે મુખ્ય જહાલવાદી નેતાઓ જે હતા, જહાલવાદી નેતાઓ તેમને આંદોલન કર્યું હતું અને તેમને રાષ્ટ્રીય ધોરણે આ આંદોલનને આગળ વધાર્યું હતું. આ તેમની પહેલી જીત હતી જે 1911માં બંગાળના ભાગલા રદ કરાવ્યા તેમણે. અત્યાર સુધી જેટલી વસ્તુ જોઈ તેને એકવાર રિવાઇઝ કરી લઈએ. તો શું હતું? ઇન્ડિયન નેશનલ કોંગ્રેસથી આપણે શરૂ કરીએ. તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ 1885માં. કોણે કરી? A.O. હ્યુમે કરી. તેને કયા ઉદ્દેશ્યથી કરી હતી? કે જે ભારતીયોનો ગુસ્સો, અસંતોષ અને ગુસ્સા અને અસંતોષની લાગણી જે છે અંગ્રેજો શાસન સામે, તે નીકળવી જરૂરી છે બહાર અને તેને સંતોષવી જરૂરી છે. તો તેના માટે તેમણે એક સભા બનાવી જે હતી ભારતીય નેશનલ કોંગ્રેસ. તેમાં શું કયા કાર્યો કરવામાં આવતા હતા? તો તેમાં પ્રસ્તાવ તૈયાર કરવામાં આવતા હતા, અધિવેશનો બનાવવામાં આવતા અને અધિવેશનોમાં પ્રસ્તાવ તૈયાર કરવામાં આવતા હતા. કોના માટે? અંગ્રેજોને આપવા માટે, અંગ્રેજ સરકારને આપવા માટે. આ લોકોનું માનવું હતું, એટલે કે મવાળવાદી જે નેતાઓ હતા કોંગ્રેસના, તેમનું માનવું હતું કે અંગ્રેજોએ માત્ર જે ભારતીયોની હકીકત છે, એટલે કે જે સિચ્યુએશન છે, જે સ્થિતિ છે તેનાથી સજાગ નથી. તો આ સ્થિતિથી અંગ્રેજોને સજાગ કરવા જરૂરી છે અને અંગ્રેજો જે પણ નીતિ બનાવે છે તે સારા ઉદ્દેશ્યથી બનાવે છે ભારતીયો માટે. તો તે રીતે માનતા હતા અને તેના આધારે મવાળવાદીઓ પ્રસ્તાવ મૂકતા હતા અંગ્રેજોને કે સિવિલ સર્વિસીસમાં ભારતીયોને સમાન તક આપો. સામાજિક વિકાસ કરો, શિક્ષણનો વિકાસ કરો, શાસનમાં ભારતીયોને તક વધારો, તક આપો, ઊંચી પોસ્ટ આપો, ઊંચા હોદ્દા આપો, આર્થિક વિકાસ કે પછી જે મહેસૂલી મુદ્દાઓ છે તેનું સોલ્યુશન લાવવા માટે. તો આ બધા મુદ્દાઓ પર તે પ્રસ્તાવ બનાવીને અંગ્રેજ સરકારને આપતા હતા અને તે પછી દર વર્ષે અંગ્રેજ સરકાર તેમાંથી અમુકનો અમલ કરતી અને અમુકનો ન કરતી. 90% વસ્તુઓ હતી તેનો અમલ કરવામાં આવતો ન હતો. તો આ પ્રોસેસ હતી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની. હવે આ જે પ્રોસેસ હતી તે ઠંડી હતી અને ઘણા વર્ષો નીકળી ગયા પછી પણ બહુ વધારે ચેન્જીસ આવ્યા ન હતા. તેના કારણે કોંગ્રેસમાં પણ એક અલગ વર્ગ બન્યો
જે આ અસંતોષની લાગણીથી અને આ જે સ્લો પ્રોસેસ છે તેનાથી ઉશ્કેરાઈ ગયો. તેને આપણે જહાલવાદીઓ કીધા. જહાલવાદી નેતાઓ શેમાં માનતા હતા? તો તે સ્વશાસનમાં માનતા હતા. એટલે કે માત્ર અંગ્રેજો પાસેથી સ્વશાસન કોઈ પણ કિંમતે લેવું તેમ માનતા હતા. અને આ જે સ્વશાસન હતું તે પછીથી સ્વતંત્રતામાં બદલાઈ ગયું. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને વિદેશની ક્રાંતિકારી પ્રવૃત્તિ. માતૃભૂમિ માટે બલિદાન આપવા માટે તૈયાર તેવા નવયુવાનો દ્વારા આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓની ચળવળ શરૂ કરવામાં આવી હતી. આ મુખ્યત્વે જે જહાલવાદી નેતાઓ હતા અને એવા લોકો જે માતૃભૂમિ માટે બલિદાન આપવા માટે તૈયાર હતા અને બલિદાન લેવા માટે પણ, જાન આપવા માટે પણ તૈયાર હતા અને જાન કોઈની લેવા માટે પણ તૈયાર હતા, તે લોકોએ આ પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. તેમાં વાસુદેવ બળવંત ફડકે મહારાષ્ટ્રના હતા અને મહારાષ્ટ્ર અને મુંબઈમાં તેમને મુખ્ય ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. તેમને ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રણેતા ગણવામાં આવે છે. ચાફેકર બંધુ દામોદર ચાફેકર અને બાલકૃષ્ણ ચાફેકર, તેમને મુંબઈમાં જ્યારે પ્લેગ ફાટી નીકળ્યો હતો ત્યારે એક કમિશનર હતો, પ્લેગ કમિશનર રેન્ડ, તેમને લોકોને ઘણા હેરાન પરેશાન કર્યા હતા, તો તે રેન્ડની હત્યા કરી દીધી હતી ચાફેકર બંધુઓએ. વિનાયક સાવરકર, જેમને આપણે વીર સાવરકર તરીકે ઓળખીએ છીએ, 1901માં તેમને મિત્ર મેલાની શરૂઆત કરી હતી. બાદમાં આ જે મિત્ર મેલા હતું તે અભિનવ ભારત તરીકે ઓળખાતું થયું હતું. તેમણે એક પુસ્તક લખ્યું હતું 1857નું પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. આ પ્રથમ એવું પુસ્તક હતું જે પ્રકાશિત થતાં પહેલાં જ પ્રતિબંધિત થઈ ગયું હતું. એટલે અંગ્રેજોએ તેના પર પ્રતિબંધ મૂકી દીધો હતો. અને જો એ પ્રકારનું પણ તમને ટેકનિકલ ક્વેશ્ચન કાઢી શકે છે કે એવું કયું પુસ્તક છે જીકેના ક્વેશ્ચનમાં કે જે પ્રકાશિત થતાં પહેલાં પ્રતિબંધિત થયું હતું? તો તે હતું 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. અને તે કોનું પુસ્તક હતું? તો તે હતું વિનાયક સાવરકરનું. અનુશીલન સમિતિની સ્થાપના ક્યાં આગળ થઈ હતી? તો કોલકાતામાં તેની સ્થાપના થઈ હતી. અને બારિન્દ્ર ઘોષ જે હતા તે તેમના મુખ્ય નેતા હતા. ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી, તેમને કિંગ્સફર્ડની બગી પર બોમ્બ ફેંક્યો હતો. આમાં જે કિંગ્સફર્ડ હતો તે તો બચી ગયો હતો, પણ તેના પત્ની અને તેની છોકરી માર્યા ગયા હતા. આ બોમ્બ ફેંકવાના કારણે ખુદીરામ બોઝ જે હતા તેમને ફાંસીની સજા થઈ હતી અને જે પ્રફુલ્લ ચાકી હતા તેમને શહીદી વહોરી લીધી હતી. કાકોરી ટ્રેન લૂંટ, જેમાં રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન, રોશન સિંહ, રાજેન્દ્રનાથ જેવા ક્રાંતિકારીઓ સામેલ હતા. હિન્દુ મુસ્લિમ એકતાનું આ ઉદાહરણ હતું. ખુદીરામ બોઝ છે, નીચે તમને જે ફોટા દર્શાવ્યા છે બરાબર, તેમાં આ છે ખુદીરામ બોઝ, આ છે રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન અને ચંદ્રશેખર આઝાદ. ચંદ્રશેખર આઝાદ 1931માં અલ્હાબાદના આલ્ફ્રેડ બાગમાં અંગ્રેજો સાથે સંઘર્ષમાં શહીદી વહોરી લીધી હતી. તેમણે પ્રતિજ્ઞા કરી હતી જીવનમાં કે જીવતે જીવતો અંગ્રેજોના હાથે પકડાઈશ નહીં. જે આલ્ફ્રેડ બાગ હતો ત્યાં તે ચારે તરફથી અંગ્રેજોથી ઘેરાઈ ગયા હતા અને તેમની આ પ્રતિજ્ઞાના લીધે તેમને પોતાની જાતને ગોળી મારી દીધી હતી. દુર્ગા ભાભી, તેમને મહિલાઓને ક્રાંતિકારી પ્રવૃત્તિમાં સક્રિય થવા માટે પ્રોત્સાહિત કર્યા અને પત્રિકાઓ વેચવી તથા આર્થિક મદદ કરવી જેવા કાર્યોમાં તેમણે ભાગ લીધો હતો. ભારત ઉપરાંત વિદેશમાં પણ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી. ભારતની બહાર શ્યામજી કૃષ્ણ વર્મા એ મુખ્ય હતા. શ્યામજી કૃષ્ણ વર્મા એ ગુજરાતના કચ્છના વતની હતા. તેમણે ઇંગ્લેન્ડમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી હતી. તેનું જે મુખ્ય કાર્યાલય હતું તેને ઇન્ડિયા હાઉસ તરીકે ઓળખવામાં આવતું હતું. તે ભારતના ક્રાંતિકારીઓને પ્રોત્સાહન આપતા હતા. ભારતના જે પણ લોકો વિદેશમાં છે, વિદેશની ધરતી પર, તેમને સ્વતંત્રતાના સંગ્રામ માટે અને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવા માટે આર્થિક અને હથિયારથી તમામ રીતે મદદ કરતા હતા. તેમણે એક સામાયિક શરૂ કર્યું હતું જેનું નામ હતું ઇન્ડિયન સોશિયલિસ્ટ.
આ જે સામાયિકો છે, ન્યૂઝપેપર્સ છે, એ બધી વસ્તુ ખાસ યાદ રાખજો. એ ઇમ્પોર્ટન્ટ છે. કોને શરૂ કર્યું હતું તે, બરાબર? તો શ્યામજી કૃષ્ણ વર્માનું કયું છે? ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ. મદનલાલ ઢીંગરાએ 1909માં વિલિયમ વાયલીની હત્યા કરી હતી અને ફાંસીની સજા વહોરી લીધી હતી. બીજું છે મેડમ ભીખાઈજી કામા. 1902માં તેમણે યુરોપમાં વંદે માતરમ સમાચારપત્ર વર્તમાનપત્રની શરૂઆત કરી હતી. 1907માં આ સૌથી મુખ્ય વસ્તુ છે. 1907માં જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ ખાતે આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો પ્રથમ તિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. તે કોણે ફરકાવ્યો હતો? મેડમ ભીખાઈજી કામાએ ફરકાવ્યો હતો. ઉપરાંત સરદારસિંહ રાણા તેમણે પેરિસમાં રહીને અંગ્રેજોના દમનનો વિરોધ કર્યો હતો. બીજા અન્ય ક્રાંતિકારીઓની વાત કરીએ તો લાલા હરદયાલ, તારકનાથ, રાજા મહેન્દ્ર પ્રતાપ, રાસબિહારી ઘોષ, આ બધા ક્રાંતિકારીઓએ વિદેશની ધરતી પર રહીને ત્યાં આગળ તેમણે ક્રાંતિકારી પ્રવૃત્તિનો વિકાસ કર્યો હતો અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી. હવે વાત કરીએ આદિવાસી આંદોલનો અને માનગઢ હત્યાકાંડ. તો જે રીતે બીજી પ્રજા ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતી હતી અને અંગ્રેજોનો વિરોધ કરતી હતી, આદિવાસી આંદોલનો પણ એટલા જ મહત્ત્વના હતા આપણી સ્વતંત્રતાની ચળવળમાં. એમાં એક મહત્ત્વનો કાંડ છે, તે છે માનગઢ હત્યાકાંડ. તે ક્યાં થયો હતો? તો ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર માનગઢ ડુંગર આવેલા છે ત્યાં આગળ થયો હતો. અને આમાં જે આદિવાસી જાતિ હતી તે ભીલ હતી. તેમના મુખ્ય નેતા હતા ગોવિંદ ગુરુ. તેમણે ભગત ચળવળ શરૂ કરી હતી. તેનાથી આદિવાસીઓને જે પણ અંધવિશ્વાસ હતા, ઉપરાંત જે તેમની કુરિવાજો હતા, કુનીતિઓ હતી, તેનાથી દૂર રહેવા સમજાવ્યા, નશાથી મુક્ત રહેવા માટે સમજાવ્યા હતા. એ બધી વસ્તુ શરૂ કરી હતી અને ભીલોને અંગ્રેજો સામે લડત માટે તૈયાર કર્યા હતા, હજારો ભીલોને. આવી જ રીતે આ ભીલો તે એક જગ્યાએ એકઠા થયેલા હતા અંગ્રેજોનો વિરોધ કરવા માટે, અને ત્યાં આગળ બ્રિટિશ લશ્કરે રજવાડાના લશ્કર સાથે મળીને તેમના પર હુમલો કર્યો, જેમાં 1200થી વધુ આદિવાસીઓ જે હતા તે શહીદ થયા હતા. આને આદિવાસીઓના બલિદાન અને ગૌરવશાળી ઘટના તરીકે આપણે ઓળખીએ છીએ. ગોવિંદ ગુરુની સમાધિ છે તે ક્યાં આગળ આવેલી છે? કંબોઈ ખાતે આવેલી છે. કંબોઈ એ દાહોદના લીંબડી તાલુકામાં આવેલું છે. અન્ય આદિવાસી આંદોલનમાં વ્યારાનું આદિવાસી આંદોલન જે 1914માં થયું હતું. વ્યારા એ તાપી જિલ્લામાં આવેલું છે. દઢવાવ આદિવાસી આંદોલન જે સાબરકાંઠા જિલ્લા સાથે સંકલિત છે અને 1922માં થયું હતું. હવે વાત કરીએ તો ગાંધીયુગની શરૂઆત થશે. એના પછી ગાંધીજીનું ભારતમાં આગમન અને સત્યાગ્રહની શરૂઆત. 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા. તેમને રાજકીય પ્રેરણા એટલે કે તેમના રાજકીય ગુરુ હતા ગોપાલકૃષ્ણ ગોખલે. આ વસ્તુ યાદ રાખજો. તેમના ગુરુ પૂછે છે કોણ હતા? તો તેમના રાજકીય ગુરુ હતા ગોપાલકૃષ્ણ ગોખલે. તેમના પાસેથી તેમને રાજકીય પ્રેરણા મેળવી હતી. આશ્રમની સ્થાપના તેમને 1915માં કોચરબ આશ્રમની સ્થાપના કરી અને 1917માં સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી. આ બંને આશ્રમની સ્થાપના ક્યાં કરી હતી અને ક્યારે કરી હતી? બંને વસ્તુ મહત્ત્વની છે. ભારતમાં આવતા જ સૌ પ્રથમ જે સત્યાગ્રહ થયો તે હતો ચંપારણ સત્યાગ્રહ. ચંપારણ ક્યાં આવેલું છે? બિહાર ખાતે આવેલું છે. મુદ્દો શું હતો? તો ખેડૂતોને જમીનના 3/20 એટલે કે 20 ભાગ જે હતો, 20 ભાગમાંથી 3 ભાગ જે હતા તે ફરજિયાત ગડીની ખેતી કરવી પડતી હતી. એટલે કે 20 વીઘા લઈએ કાં તો સ્ક્વેર ફૂટ લો, કોઈ પણ વસ્તુ લો, જેટલી જમીન છે તો તેમાંથી 3 ભાગ પર, ત્રીજા ભાગ પર 3 વીઘા પર કમ્પલસરી ગડીની ખેતી કરવાની જરૂર હતી. તેને 3 કઠિયા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવતી હતી, કેમ કે 20માંથી ત્રીજો ભાગ તેમને ગળીની ખેતી કરવાની હતી, એટલા માટે 3 કઠિયા પદ્ધતિ તરીકે ઓળખાતી હતી. હવે આ જે ગળીની ખેતી છે તેનાથી વસ્તુ શું થતી હતી? જે જમીન છે
તેની ફળદ્રુપતા ઘટતી હતી, ફળદ્રુપતા ઓછી થઈ જતી. જ્યાં આગળ ગળીની ખેતી થાય એ જમીનની ફળદ્રુપતાનું સ્તર નીચું થતું જાય. અને એ પછી એ જમીન પર બીજા પાક લઈ શકાય નહીં. તેના વિરોધમાં ગાંધીજીએ રાજકુમાર શુક્લાના આગ્રહથી મોતીહારી જગ્યાએ આવ્યા અને આ એક સફળ સત્યાગ્રહ કર્યો. કયો? ચંપારણ સત્યાગ્રહ. આ ગાંધીજીનો પ્રથમ સફળ સત્યાગ્રહ હતો ભારત આવ્યા પછીનો. ત્યાર પછી ખેડા સત્યાગ્રહ, જે 1917-1918માં થયો. અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ જતા સરકારે મહેસૂલ ઉઘરાવવાનું નક્કી કર્યું. એટલે કે પહેલાં જે પ્રકારની પદ્ધતિઓ ચાલી હતી, શોષણની જે નીતિઓ ચાલી હતી, તેના જ આધારે અતિવૃષ્ટિથી પાક નિષ્ફળ જતો રહ્યો હતો ખેડૂતોનો, છતાં પણ સરકારને મહેસૂલ ઉઘરાવવું જ હતું. તો તેના વિરોધમાં સરદાર વલ્લભભાઈ પટેલે આ લડત શરૂ કરી અને સરદાર વલ્લભભાઈ પટેલ એક નેતા તરીકે ઉભરી આવ્યા. ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને જે ખેડા સત્યાગ્રહ હતો તેમાં જ એક બિરુદ આપ્યું હતું, જે હતું ડુંગરી ચોરનું બિરુદ. કારણ કે મોહનલાલ પંડ્યાએ જે તૈયાર થયેલો પાક હતો તે રાત્રે ડુંગળીનો પાક તૈયાર થયેલો હતો, તેમને ખેતરમાંથી જે ડુંગળી હતી તે રાતોરાત ચોરી લીધી, કાપી લીધી અને સંગ્રહી લીધી. ખેડૂતોના જે પણ ખેતરો હતા ત્યાં તૈયાર થયેલો પાક લઈ લીધો હતો ચોરીને. તેના માટે તેમને ડુંગળી ચોરનું બિરુદ આપવામાં આવ્યું હતું. રોલેટ એક્ટ અને જલિયાવાલા બાગ હત્યાકાંડ. રોલેટ એક્ટ એટલે કે કોઈ પણ વ્યક્તિની કારણ આપ્યા વિના ધરપકડ કરી શકાય એ પ્રકારનો કાયદો ઘડ્યો હતો અંગ્રેજ સરકારે. તો તેના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તે વિરોધના કારણે જ જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો. આ જે રોલેટ એક્ટ હતો તેને ગાંધીજીએ કાળો કાયદો તરીકે ઓળખાવ્યો છે. તો યાદ રાખજો, કાળા કાયદા તરીકે રોલેટ એક્ટને કોણે ઓળખાવ્યો હતો? તો ગાંધીજી. જવાબ આવશે તમારો. જલિયાવાલા બાગ હત્યાકાંડ 13 એપ્રિલ 1919ના રોજ થયો હતો. તારીખ યાદ રાખજો. સ્થળ કયું હતું? તો અમૃતસર, પંજાબ અને વૈશાખીનો તહેવાર હતો. કારણ શું હતું? તો ડૉક્ટર સૈફુદ્દીન કિચલુ અને ડૉક્ટર સત્યપાલની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે તેનો વિરોધ કરવા માટે લોકો ભેગા થયા હતા. કોની? તો કે સૈફુદ્દીન કિચલુ અને સત્યપાલની ધરપકડ થઈ હતી અંગ્રેજો દ્વારા. તેનો વિરોધ કરવાનો હતો. તે સમયે આજે લોકો ભેગા થયા હતા જલિયાવાલા બાગમાં. તેમને છૂટા કરવા માટે, તેમને કાઢવા માટે જનરલ ડાયરને મોકલ્યો હતો. અને લોકો જે હતા તે માત્ર શાંતિથી ભેગા થયા હતા, નિશસ્ત્ર હતા, કોઈ પણ શસ્ત્ર લોકો પર ન હતા. તો જનરલ ડાયરે નિશસ્ત્ર લોકો પર ગોળીબાર કર્યો અને આશરે 1000 જેટલા લોકો તે ગોળીબારમાં મૃત્યુ પામ્યા હતા. પ્રતિક્રિયા સ્વરૂપે ગાંધીજીએ કેસરે હિન્દની જે પદવી હતી તે અને રવિન્દ્રનાથ ટાગોરે નાઇટહુડનો ખિતાબ હતો તે બંને પરત કરી દીધા હતા. આગળ જોઈએ અસહકારનું આંદોલન, જે 1920થી 1922ના વચ્ચે ચાલ્યું હતું. તેના મુખ્ય 2 પાસા હતા. એ પહેલું હતું ખંડનાત્મક એટલે કે બહિષ્કાર, અને બીજું હતું રચનાત્મક પાસું. એટલે કે જે અંગ્રેજોની વસ્તુઓ, અંગ્રેજોના સેવાઓ અને અંગ્રેજોના શિક્ષણ, તમામ વસ્તુઓનો, જેટલી પણ અંગ્રેજી વસ્તુઓ છે તેનો બહિષ્કાર કરવાનો અને તેના બદલામાં જે સ્વદેશી શિક્ષણ છે, સ્વદેશી વસ્તુઓ છે, એ તમામ સ્વદેશીનો સ્વીકાર કરવાનો. 2 મુખ્ય પાસા પર અસહકારનું આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. વિદ્યાપીઠોની સ્થાપના થઈ આ સમયે. કેમ? તો કે સ્વદેશી શિક્ષણની શરૂઆત કરવાની હતી. અંગ્રેજોએ તો અંગ્રેજી શિક્ષણ કર્યું હતું. તો અંગ્રેજી શિક્ષણનો વિરોધ કરીએ એટલે કે તેનો બહિષ્કાર કરીશું તો જે લોકો ભણતા છે, ભણતરની એજમાં છે, એ લોકો શું કરશે? તો એ લોકો ભણતર છોડી દેશે? તો ના, એ લોકોના ભણતર બગડે નહીં અને શરૂ રહે તેના માટે સ્વદેશી શિક્ષણ અપનાવવાનું. તેના માટે ગુજરાત વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, કાશી વિદ્યાપીઠ વગેરે જેવી શિક્ષણ સંસ્થાઓની, વિદ્યાપીઠોની સ્થાપના કરવામાં આવી. મોકૂફ. તો મોકૂફ કેમ રાખવામાં આવી અસહકારની જે આંદોલન હતું તે? તો 1922માં તેને મોકૂફ રાખવામાં આવી હતી. ચૌરી ચોરા, જે આજના ઉત્તર પ્રદેશ માટે આવેલું છે, ત્યાં એ ગામે એક હિંસક ઘટના થઈ અને 22 પોલીસ કર્મીઓને ત્યાંના લોકોએ મોતને ઘાટ ઉતારી દીધા હતા.
તેના કારણે આ હિંસાના કારણે ગાંધીજી આંદોલન જે હતું તે પાછું ખેંચ્યું હતું. સ્વરાજ પક્ષ મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસે સ્વરાજ પક્ષની સ્થાપના કરી હતી. એક ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન તરીકે યાદ રાખજો કે સ્વરાજ પક્ષની સ્થાપના કોને કરી હતી? તે કરી હતી મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસે. ગાંધીજીની એક પેટર્ન હતી. ગાંધીજીને એક તમે પોલિટિકલ નેતા તરીકે, રાજનેતા તરીકે લેશો ને તો તમે સારી રીતે સમજી શકશો. એમની શું પેટર્ન હતી? તેમને ખબર હતી કે અંગ્રેજો જે છે તેમના પાસે લશ્કરી તાકાત છે. ઉપરાંત શાસકની રીતે તેઓ મજબૂત છે. બરાબર. તો જ્યાં પણ હિંસા થતી હતી ને, હિંસા થાય તો તે તરત જ તેમનો સત્યાગ્રહ હતી, તે લડત હતી, તે બંધ કરી દેતા હતા. કેમ? જો હિંસા થશે તો અંગ્રેજ શું કરશે? લશ્કરનો ઉપયોગ કરશે, પોલીસનો ઉપયોગ કરશે અને દમન દ્વારા જે પણ આંદોલન છે તેને દબાવી દેશે. એટલે નિષ્ફળ થઈ જશે. એટલે જેવી હિંસા થતી, ગાંધીજી જે આંદોલન હતું તેને સમાપ્ત કરી દેતા હતા. બીજી વસ્તુ કે કોઈ પણ આંદોલન છે તે લાંબા સમય સુધી નહોતા ચલાવતા. કેમ? તો એના પાછળની વસ્તુ છે કે લોકોનો ઉત્સાહ જે છે તે સ્ટાર્ટિંગમાં સૌથી વધારે હશે, એકદમ પીક પર હશે. પછી ધીરે ધીરે રિઝલ્ટ નહીં મળે તો થોડો ઘણો જેમ ટાઈમ જશે ને તેમ તે ઉત્સાહ ઘટતો જશે, ઓછો થતો જશે. લોકોની જનભાગીદારી ઓછી થતી જશે. તેના કારણે આ જે આંદોલન છે એક માત્ર નામ માત્રનું રહી જશે. તો તેના કારણે તે આંદોલન ખૂબ લાંબા સમય સુધી નહોતા ચલાવતા, ટુકડે ચલાવતા હતા. આંદોલન કર્યું, અટકાવી દીધું. બીજું નવું આંદોલન શરૂ કર્યું, તેને પણ અટકાવી દીધું. ત્રીજું ચાલુ કર્યું, તેને અટકાવી દીધું. આ રીતે તેમની પદ્ધતિ હતી આંદોલન ચલાવવાની અને તે એ જ રીતે ચલાવતા હતા આંદોલન. તો આગળ જોઈએ. જેમ કે અત્યારે પણ કોઈ પણ તમારે પરીક્ષાની તૈયારી શરૂ કરવી છે, બરાબર? જેમ કે PSIની કરો છો કે પછી CCEની આવી, તો સ્ટાર્ટિંગમાં તમારી પાસે ઘણો ઉત્સાહ હશે. તમે સિલેબસ સર્ચ કરશો, બુક સર્ચ કરશો, બરાબર? પછી ટાઈમ ટેબલ બનાવશો, બધું કરશો. 2-3 દિવસ તેને અમલ કરશો. પછી ધીરે ધીરે થાય છે, કરીએ છે, ધીરે ધીરે તમારી એનર્જી ઓછી થઈ જશે. બરાબર? આપણે પણ જ્યારે નવી સિરીઝ ચાલુ કરીએ કોઈ પણ, ત્યારે સૌથી વધારે વ્યૂઝ હશે, કમેન્ટ પણ આવી ગઈ હશે એકાદ બે. પછી ધીરે ધીરે તે ઓછું થતું જશે. આ વસ્તુ છે. ગાંધીજી એ માઇન્ડસેટ લોકોનું જાણતા હતા અને તેના આધારે તેમને લડત ચલાવી હતી. અસહકારનું આંદોલન કેમ પાછું ખેંચ્યું? તો હિંસક ઘટના બની ગઈ. હવે હિંસક ઘટના બની તો જે એક જગ્યાનો ગુસ્સો હતો ને, હિંસક ઘટના બની, તે બીજી જગ્યાએ પણ જઈ શકતો હતો. બરાબર? તો બીજી જગ્યાએ હિંસક ઘટનાઓ બનવાની શરૂઆત થતી. પણ જો હિંસા થતી તો અંગ્રેજો શેનો ઉપયોગ કરતા? લશ્કરનો કે પછી પોલીસનો. હવે તેમના જે આધુનિક હથિયારો હતા, લશ્કરી જે ડિસિપ્લિનવાળી આર્મી હતી, તેની સામે ભારતીય લોકો ના ટકી શકે. બરાબર? અને દમનથી તરત તેનો અંત કરી શકતા હતા લોકોનો. જાનહાનિ પણ વધારે થાય તેની સંભાવના હતી. તેના કારણે આ બધી વસ્તુઓ તે સારી એ રીતે હેન્ડલ કરતા હતા. પછી વાત કરીએ સાયમન કમિશન અને નહેરુ અહેવાલની. તો સાયમન કમિશન એક ભારતીય સભ્ય ન હોવાથી તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. સાયમન કમિશન એ જે રૂલ્સ આવતા હતા, એક્ટ આવતા હતા દર 10 વર્ષે, તેના વિરોધમાં 1919નો જે અહેવાલ આવ્યો હતો તેના જે રિઝલ્ટ્સ શું આવ્યા અને તેનું અમલીકરણ કેવું રહ્યું તેના માટે એક કમિશન નિમવામાં આવ્યું હતું, સાયમન કમિશન. સાયમન એ તેનો અધ્યક્ષ હતો. પરંતુ આ જે સાયમન કમિશન હતું તેમાં 7 સભ્યો હતા અને 7માંથી એક પણ સભ્ય ભારતીય ન હતો. તેના કારણે તેનો વિરોધ કરવામાં આવ્યો. કારણ કે આ જે રૂલ્સ છે તે લાગુ થતા હતા ભારતીય પ્રજા પર ભારતમાં. તો ભારતીય જે હોય તે જ કહી શકે કે તેનું એકચ્યુઅલ રિવ્યૂ કેવા છે, અમલીકરણ તેનું કેવું રહ્યું કે નહીં, તેની શું અસર થઈ, ભારતીયોને બીજું શું વસ્તુ જોઈએ છે. બરાબર? પરંતુ કોઈ પણ ભારતીય સભ્ય ન હોવાના કારણે તેનો વિરોધ થયો. સાયમન ગો બેકના નારા લાગ્યા અને આ દરમિયાન લાલા લજપત રાયનું આ વિરોધમાં લાઠીચાર્જ કરવામાં આવ્યો
અને લાઠીચાર્જમાં તેમનું અવસાન થયું. હવે લાલા લજપત રાયનું જે મૃત્યુ થયું, અવસાન થયું, તેનો બદલો લેવા માટે ભગતસિંહ અને રાજગુરુએ અંગ્રેજ અધિકારી સોન્ડર્સની હત્યા કરી. પછી વાત કરીએ નહેરુ અહેવાલ. તો એ સમયે નહેરુ અહેવાલ ઘણો મહત્ત્વનો હતો. કેમ? તો મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં બંધારણ ઘડવા માટે માળખું રચવામાં આવ્યું હતું કે ભારતીયો પોતાનું બંધારણ રચશે. આમાં એક પણ ભારતીય સભ્યોને ન સમાવવાની જે વસ્તુ હતી, તેના બદલામાં અંગ્રેજો એમ માનતા હતા કે ભારતીય જે છે તે શાસન માટે યોગ્ય નથી, તે લોકો શાસન કરી શકતા નથી. તો એનો જવાબ આપવા માટે ભારતીયોએ નહેરુની અધ્યક્ષતામાં, મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં બંધારણનું એક માળખું ગણ્યું, એક સંરચના ઘડી, અને તેને મોતીલાલ નહેરુ અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. અંગ્રેજોએ જો કે આ જે અહેવાલ હતો તેનો અસ્વીકાર કરી દીધો હતો, પરંતુ ભારતીયોને એ વસ્તુ ખબર પડી, ખ્યાલ આવી કે આપણે પોતાનું બંધારણ ઘડી શકીએ છીએ અને શાસન કરી શકીએ છીએ. એ વસ્તુ પ્રૂવ કરી. બારડોલી સત્યાગ્રહ 1928માં થયો. જમીન મહેસૂલનો જે વધારો કરવામાં આવ્યો હતો તેની સામે ના કરની લડત. એટલે કે જમીન મહેસૂલનો જે વધારો કરવામાં આવ્યો તો હવે કોઈ લોકો કર જ નહીં આપે, જે વધેલો છે તે નહીં અને જે ઓછો પહેલાંનો હતો એ પણ નહીં. એટલે કે ના કરની લડત શરૂ કરવામાં આવી. બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ મુખ્યત્વે કર્યું હતું વલ્લભભાઈ પટેલે. આ સત્યાગ્રહની સફળતાથી વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપવામાં આવ્યું. સરદારનું બિરુદ મળ્યું બારડોલી સત્યાગ્રહની સફળતા પછી. આગળ જોઈએ પૂર્ણ સ્વરાજનો ઠરાવ. પૂર્ણ સ્વરાજનો ઠરાવ 1929માં કરવામાં આવ્યો હતો. તેમાં અધ્યક્ષતા કોની હતી? તો હતી જવાહરલાલ નહેરુની. અને આ જે પૂર્ણ સ્વરાજનો ઠરાવ છે તે કયા અધિવેશનમાં? તો લાહોર અધિવેશનમાં બહાર પાડવામાં આવ્યો હતો. કોનું? તો કે આઈએનસીનું, એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું અધિવેશન જે દર વર્ષે ભરાતા હતા, તેમાં જે લાહોરમાં અધિવેશન ભરાયું હતું 1929માં, ત્યારે પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ઠરાવમાં યુવા નેતાઓમાં નહેરુ હતા, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ. તેમના આગ્રહથી પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર થયો હતો. 26મી જાન્યુઆરીએ સ્વરાજ દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ સ્મૃતિમાં જ 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ અમલી બનાવીને પ્રજાસત્તાક દિન ઉજવવામાં આવે છે. તો 26 જાન્યુઆરીની કોઈ હિસ્ટ્રી પૂછે કે શરૂઆત ક્યારથી થઈ, તો યાદ રાખવાનું 1929માં જે સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો લાહોર અધિવેશનમાં, ત્યારથી. ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત ક્રાંતિકારીઓની શહાદત. તો ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત તેમને મધ્યસ્થ ધારાસભામાં, એટલે કે પાર્લામેન્ટ, એ સમયે અંગ્રેજોની પાર્લામેન્ટ ચાલુ હતી, તેમાં એ ધારાસભામાં બોમ્બ ફેંક્યો હતો તેમને. અને એનો હેતુ શું હતો? તો કે બહેરા જે અંગ્રેજો છે તેમના કાન ખોલવાનો હેતુ હતો. જતીનદાસ તેમને જેલમાં ખરાબ ખોરાક સામે 64 દિવસ સુધી ઉપવાસ કર્યા અને ત્યારબાદ તેઓ શહીદ થયા હતા. દાંડીકૂચ, એટલે કે જે સવિનય કાનૂન ભંગની લડત શરૂ કરવામાં આવી હતી ગાંધીજી દ્વારા, તે શરૂઆત શેનાથી થઈ હતી? દાંડીકૂચથી થઈ હતી. ક્યારે? 1930માં. 12 માર્ચ 1930ના રોજ સાબરમતી આશ્રમ અમદાવાદથી દાંડીકૂચની શરૂઆત કરવામાં આવી. તેનો અંત થયો 5 એપ્રિલે દાંડી પહોંચ્યા ત્યારે. 6 એપ્રિલે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. એ સમયે મીઠું જે હતું તે ફ્રીમાં મળતું હતું, એટલે કે તેના પર કોઈપણ પ્રકારનો કર ન હતો. બરાબર? કોઈપણ પ્રકારનો કર લેવામાં આવતો ન હતો, પરંતુ અંગ્રેજોએ મીઠાની ઉપર કર નાખ્યો. તેના વિરોધમાં દાંડીકૂચની યાત્રા શરૂ કરી અને સવિનય કાનૂન ભંગની લડત પણ શરૂ કરવામાં આવી. 12 માર્ચે સાબરમતી આશ્રમથી નીકળીને 5 એપ્રિલે દાંડી પહોંચી. 6 એપ્રિલની સવારે મીઠાના કાયદાનો ભંગ કર્યો. ગાંધીજીએ હાથમાં મીઠું લીધું અને બોલ્યા, હું આ મીઠાના કાયદાનો ભંગ કરું છું. 370 કિલોમીટરનું અંતર તેમણે કાપ્યું હતું આ દાંડીની યાત્રામાં. ઉપરાંત ગાંધીજીએ એક શપથ લીધી હતી કે આ મીઠાના કાયદાના ભંગ સાથે હું અંગ્રેજી શાસનના પાયામાં લૂણો લગાડું છું. બરાબર? આ તેમના શબ્દો હતા તે સમયના. આના પછી મીઠાના કાયદાના ભંગ સાથે બીજા અમુક સત્યાગ્રહો જે મહત્ત્વના છે, તેમાં છે ધરાસણા સત્યાગ્રહ.
તરાસના સત્યાગ્રહમાં પછી ગાંધીજીની ધરપકડ બાદ શરૂ કરવામાં આવ્યો હતો તરાસના સત્યાગ્રહ, અને તેનું નેતૃત્વ કર્યું હતું અબ્બાસ તૈયબજીએ. અને ત્યારબાદ આ નેતૃત્વ કર્યું હતું સરોજિની નાયડુએ. સરહદના ગાંધી તરીકે ખાન અબ્દુલ ગફાર ખાનને ઓળખવામાં આવે છે, અને તેમને નાકરની લડતને આગળ વધારી હતી. આગળ જોઈએ ગોળમેજી પરિષદો અને ગાંધી ઇરવિન કરાર. પ્રથમ પરિષદ, જેમાં કોંગ્રેસની ગેરહાજરીને કારણે તે પરિષદ નિષ્ફળ ગઈ હતી. ગાંધી ઇરવિન કરાર 1931માં થયો. મીઠું પકવવાની સ્વતંત્રતા લોકોને આપવામાં આવી, અને જે પણ સત્યાગ્રહીઓ છે તેમને મુક્ત કરવામાં આવ્યા. આ જ ગાંધી ઇરવિન કરારમાં જે ભગતસિંહ છે તેમની પણ ફાંસીની સજા માફ કરાવવાનું ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો હતો. ગાંધીજીએ તેનો મુદ્દો મૂક્યો હતો, પરંતુ તે પાસ થયો નહીં, અને ભગતસિંહને ફાંસી આપવામાં આવી હતી. બીજી ગોળમેજી પરિષદ, તેમાં કોમી મતદાન મંડળના પક્ષે ગાંધીજી નિરાશ થયા, અને જે પરિષદ હતી તે નિષ્ફળ ગઈ હતી. તમને એવું પૂછે કે 3 ગોળમેજી પરિષદમાં, એટલે કે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ભાગ લેનાર કોણ હતા? તો તે હતા આંબેડકર. આંબેડકર હતા, તેમણે 3 ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો. હવે વાત કરીએ સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજની. તો સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ કટક, ઓડિશા ખાતે કરવામાં થયો હતો. ક્યારે થયો હતો? 23 જાન્યુઆરી 1897માં કટક, ઓડિશા ખાતે તેમનો જન્મ થયો હતો. તેઓ શિક્ષણમાં આગળ હતા, અને તેમને ICSની પરીક્ષા પાસ કરી હતી, પરંતુ અંગ્રેજોની સર્વિસીસમાં ICSની સર્વિસીસમાં ન ગયા, અને અંગ્રેજોની ચાકરી કરવાના બદલે તેઓ દેશ સેવામાં જોડાયા. કોંગ્રેસમાં તેમને 2 વખત તેઓ અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. કોંગ્રેસમાં રહેતા 2 વખત તેઓ અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તે વર્ષ હતા 1948 અને 1939. 1948નું જે હતું તે હરિપુરા અધિવેશન હતું, બારડોલી હરિપુરા અધિવેશન, અને આ જે હતું તે ત્રિપુરાનું અધિવેશન હતું. 2 અધિવેશનમાં કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. પછીથી કોંગ્રેસના જે મુખ્ય નેતાઓ છે તેમના સાથે તેમનો મતભેદ થયો હતો. તેમણે કોંગ્રેસ છોડી દીધી અને ફોરવર્ડ બ્લોક નામની એક રાજકીય સંસ્થાની સ્થાપના કરી, અલગ રાજકીય પક્ષની સ્થાપના કરી ફોરવર્ડ બ્લોક નામથી. આઝાદ હિન્દ ફૌજની રચના કરી હતી તેમણે. કેપ્ટન મોહન સિંઘે આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરી હતી. જ્યારે સુભાષચંદ્ર બોઝ ભારતથી અંગ્રેજોની કેદમાંથી ભાગીને જાપાન પહોંચ્યા, ત્યારે તેમને આઝાદ હિન્દ ફૌજના અધ્યક્ષ બનાવવામાં આવ્યા, એટલે કે આઝાદ હિન્દ ફૌજનું સુકાન તેમને આપવામાં આવ્યું. તેમને સૂત્રો અમુક આપ્યા હતા, તે ઘણા મહત્ત્વના છે. ચલો દિલ્હી, જય હિન્દ અને તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા. આ 3 સૂત્રો ઘણા મહત્ત્વના છે, જે સુભાષચંદ્ર બોઝ દ્વારા આપવામાં આવ્યા હતા. આઝાદ હિન્દ ફૌજમાં તેમને અલગ અલગ બ્રિગેડ બનાવી હતી. ગાંધી, નહેરુ, આઝાદ, અને મહિલાઓ માટે એક અલગ બ્રિગેડ હતી, તેનું નામ આપવામાં આવ્યું હતું લક્ષ્મીબાઈ બ્રિગેડ. તેમનું અવસાન 18 ઓગસ્ટ 1945ના રોજ તાઇવાનમાં એક વિમાન અકસ્માતમાં થયું હતું, અને આ હજુ પણ એક રહસ્ય જ છે કે કેવી રીતે એકચ્યુઅલ તેમનું મૃત્યુ થયું હતું. હવે વાત કરીએ આઝાદી તરફ પ્રયાણમાં, તો નૌસેનાનો વિદ્રોહ થયો હતો 1946માં. મુંબઈમાં નૌસેનાના સૈનિકોએ વિદ્રોહ કર્યો હતો. તેનાથી અંગ્રેજોને લાગ્યું કે હવે જે સેના છે તે પણ તેમના હાથમાં રહી નથી, અને તે પણ ધીરે ધીરે છટકી રહી છે. તેના કારણે તેમને એક કેબિનેટ મિશન ભારતમાં મોકલ્યું. તેમાં મુખ્ય 3 પ્રધાનો ભારત આવ્યા હતા, જેણે વચગાળાની સરકારની યોજના ભારતીયો સામે રાખી હતી. પરંતુ આ જે વચગાળાની સરકારની યોજના હતી તેમાં મુસ્લિમ લીગ એ તેનો વિરોધ કર્યો હતો. મુસ્લિમ લીગ ઈચ્છતી હતી અલગ પાકિસ્તાન. તો તેના કારણે આ જે કેબિનેટ મિશનની યોજના હતી તે રદ ગઈ, એટલે કે તે ફેલ ગઈ. ત્યાર પછી આવ્યો માઉન્ટ બેટન યોજના.
માઉન્ટ બેટને શું કર્યું તો કે જે પાકિસ્તાનનો મુસ્લિમ લીગનો માંગ હતી તેને સ્વીકારી લીધી, કારણ કે મુસ્લિમ લીગ તેના સિવાય કંઈ માનવા તૈયાર ન હતી અને એક અસ્થાયી સરકાર કરતાં એક સ્થાયી હિન્દની સરકાર વધુ સારી છે તેવી જે માઉન્ટ બેટને એ પ્રકારની એક દલીલ મૂકી હતી. અને તેના સાથે જે ભારતના મુખ્ય નેતાઓ હતા સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, તે લોકો સંમત થઈ ગયા. વાઇસરોય માઉન્ટ બેટને ભારત અને પાકિસ્તાનના 2 ભાગલાનો નિર્ણય લીધો. હિન્દ સ્વતંત્રતા ધારો આપ્યો જુલાઈ 1947માં અને આ કાયદા મુજબ ભારત આઝાદ થયું. 15 ઓગસ્ટ 1947ના રોજ દિલ્હીના લાલ કિલ્લા પરથી યુનિયન જેક ઉતારી લેવામાં આવ્યો અને તિરંગો ઝંડો ફરકાવવામાં આવ્યો. આના પરથી યાદ રાખજો કે જ્યારે 15 ઓગસ્ટ આવે ને ત્યારે ઝંડાને નીચેથી ઉપર ચડાવવામાં આવે છે અને પછી તેને ફરકાવવામાં આવે છે તિરંગાને, બરાબર. અને 26મી જાન્યુઆરીએ ઝંડો ઉપર જ હોય છે બંધ અને ત્યાં ખાલી એને ફરકાવવામાં આવે છે, બરાબર. ફ્લેગ હોસ્ટિંગ અને ફ્લેગ ફ્લેરિંગ, બરાબર, 2 અલગ ટર્મ છે, ત્યાંનાથી તમે યાદ રાખી શકો છો. મુખ્ય નેતાઓ જોઈએ તો ખાન બહાદુર ગફાર ખાન, તેમને બિરુદ મળ્યું છે સરહદના ગાંધીનું. આ તમને ડાયરેક્ટ પ્રિલિમ્સમાં ક્વેશ્ચન પૂછાય છે તો યાદ રાખજો, ઘણા મહત્ત્વના છે. બીજું છે મોહનલાલ પંડ્યા, તેનું આપણે જોયું હતું કે ડુંગરી ચોર. વલ્લભભાઈ પટેલને સરદાર, સુભાષચંદ્ર બોઝને નેતાજીનું બિરુદ અને વિનોબા ભાવેને પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ MCQ. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, આ વિધાન કોણે આપ્યું હતું? તે આપ્યું હતું લોકમાન્ય તિલકે. હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા? તે હતા વ્યોમેશચંદ્ર બેનર્જી. જર્મનીના સ્ટુઅર્ટગાર્ડમાં ભારતનો પ્રથમ તિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો હતો? તે ફરકાવ્યો હતો મેડમ ભીખાઈજી કામાએ. માનગઢ હત્યાકાંડ કઈ તારીખે સર્જાયો હતો? આ જવાબ કમેન્ટ કરજો, કઈ તારીખે સર્જાયો હતો. ગાંધીજીએ કયા કાયદાને કાળો કાયદો ગણ્યો છે? તો ગાંધીજીએ જે રોલેટ એક્ટ આવ્યો હતો તેને કાળો કાયદો ગણ્યો હતો. રોલેટ એક્ટ અંદર શું હતું? તો રોલેટ એક્ટ અંતર્ગત કોઈ પણ ભારતીયને અંગ્રેજો જેલમાં પૂરી શકતા હતા, ગાંધીજીએ ડુંગરી ચોરનું બિરુદ કોણે આપ્યું હતું? તો ડુંગરી ચોરનું બિરુદ કોને મળ્યું હતું? મોહનલાલ પંડ્યાને મળ્યું હતું. જલિયાવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં નાઇટહુડની પદવી કોણે પરત કરી હતી? રવિન્દ્રનાથ ટેગોરે. ચોરાચોરી જે હિંસક ઘટના થઈ હતી યુપીમાં, તેના કારણે ગાંધીજીએ કયું આંદોલન મોકૂફ રાખ્યું હતું અથવા તો પાછું ખેંચ્યું હતું? તો તે હતું અસહકારનું આંદોલન, અસહકારની ચળવળ. બારડોલી સત્યાગ્રહના સફળ સંચાલન વલ્લભભાઈ પટેલ કયા નામે ઓળખાયા? તો બારડોલી સત્યાગ્રહ પછી તે સરદાર તરીકે ઓળખાયા હતા. કયા અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો? તો લાહોર અધિવેશનમાં. અને કયા વર્ષમાં? 1929ના વર્ષમાં. કોના અધ્યક્ષતા હેઠળ ભરાયું હતું? તો જવાહરલાલ નહેરુના અધ્યક્ષતા હેઠળ ભરાયું હતું. ગાંધીજીએ દાંડી યાત્રાની શરૂઆત ક્યારે કરી હતી? તો 12 માર્ચ 1930ના રોજ કરી હતી. તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा સૂત્ર કોણે આપ્યું હતું? સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? નેતાજી તરીકે. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ કોની પસંદગી કરી હતી? તે કરી હતી વિનોબા ભાવેની. આઝાદ હિન્દ ફૌજમાં મહિલા બ્રિગેડનું નામ શું રાખવામાં આવ્યું હતું? તે હતું લક્ષ્મીબાઈ બ્રિગેડ. હિન્દના સ્વતંત્રતા ધારો ક્યારે પસાર થયો હતો? તો તે થયો હતો જુલાઈ 1947માં.